આ બંને આરોપીઓ કોઈક છોકરાઓ સાથે ઝઘડો કરતા હતા, એટલે એમને છોડાવવા માટે રાહુલ પાટીલ જે ફરિયાદી છે ગુનાનો એ વચ્ચે પડ્યો અને એના પછી ફરિયાદી સાથે પણ આ આરોપીઓ બંને ઝઘડો કરવા માંડ્યા. એટલે ફરિયાદીએ એના કાકાને બૂમ પાડી અને બોલાવી લાવ્યો. એના પછી એના કાકા આવ્યા તો આ બંને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા. આ બનાવ છે લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસનો. ત્યારબાદ ફરિયાદી અને એના કાકાના ઘરે, જે નરોત્તમનગર નવાગામ ડિંડોલીમાં એના કાકા રહે છે રામકૃષ્ણ પાટીલ, એમના ઘરે ગયા અને ત્યાં આશરે 7:30 વાગ્યાની આસપાસ આ બંને આરોપીઓ એમની સાથે ચપ્પુ લઈ અને આવ્યા અને આ ફરિયાદી અને રામકૃષ્ણ રાજારામ પાટીલ કે જે ફરિયાદીના કાકા છે એ બંનેને મારવા લાગ્યા, ગાળાગાળી કરવા મળ્યા અને પછી વારાફરતી, એટલે પહેલા રામકૃષ્ણ રાજારામ પાટીલને પહેલા છરીનો ઘા માર્યો અને એના પછી જે ફરિયાદી રાહુલ દિલીપભાઈ પાટીલ એ પણ વચ્ચે પડતા એમને પણ છરીના ઘા માર્યા. ત્યારબાદ આજુબાજુના લોકો ભેગા થઈ ગયા એટલે આ બંને આરોપીઓ ભાગી ગયા. આ બંનેને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલમાં એમને ટ્રાન્સફર કરવામાં આવ્યા. સારવાર દરમિયાન આમાં જે રામકૃષ્ણ રાજારામ પાટીલ એમનું અવસાન થયેલું છે.